નમસ્કાર મિત્રો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે બે પ્રકારના રોગો જોયા હતા, સંસર્ગજન્ય અને અસંસર્ગજન્ય. મતલબ કે ચેપી રોગો અને બિનચેપી રોગો. બરાબર. તો ચેપી રોગો ફેલાવાનું મુખ્ય કારણ શું છે? તો કે સૂક્ષ્મ જીવો છે. શું છે મિત્રો? સૂક્ષ્મ જીવો. જ્યારે બિનચેપી રોગો તો કે આપણે શરીર અંદરથી ઉદ્ભવે છે. કંઈક આપણે એવું વધારે પડતું ખાતા હોઈએ કે જે બીજા માટે, જે કોઈક અંગ માટે નુકસાનકારક હોય, તો એ વધારે વસ્તુ ખાધા રાખીએ તો એ વસ્તુ બગડી શકે છે. દાખલા તરીકે હું કહું નમક, ખાંડ, તો આ બંને વસ્તુ છે એ કિડની ઉપર અસર કરે છે. તો એને લીધે કિડની છે એ ખરાબ થવાની સંભાવના વધી જાય છે. જો બહુ ગળ્યું ખાતા હોય ખાંડ વાળું તોની વાત છે. બરાબર. મીઠું પણ વધારે ખાવું ના જોઈએ. એ પણ આપણે માટે ચામડીના રોગો માટે ખાસ. જેને ચામડીના રોગો હોય એને મીઠું છે હંમેશા કેવું ખવાય? ઓછું ખવાય. બરાબર. તો આજે મિત્રો આપણે જોવાનું છે સંસર્ગજન્ય રોગો, એટલે કે કારકો એના. બરાબર. સંસર્ગજન્ય રોગોમાં કોના કારણે, કોના કયા એવા ઘટકો છે જેને લીધે સંસર્ગજન્ય રોગો છે એ ફેલાય છે. તો આમાં મિત્રો તમારે બુક સાથે રાખવી પડશે. બરાબર. એટલે બુક ના હોય તો તમે લઈ લેજો, કારણ કે આમાં અમુક ચિત્રો છે, ફોટા છે, એ તમારે જોવાના છે. તો જોઈએ મિત્રો, તો કે આપણી સજીવ સૃષ્ટિ છે એમાં બહુ વૈવિધ્ય છે. તો એટલા માટે આપણે એનું વૈવિધ્ય સમજવા માટે મિત્રો વર્ગીકરણ કર્યું છે, જે ચેપ્ટર નંબર 7 માં ભણવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને આપી દઉં. દાખલા તરીકે સરીસૃપ પ્રાણીઓ, મતલબ કે પેટ છે અને પેટને ઢસડાઈને ચાલતા હોય એવા પ્રાણીઓનો વર્ગ છે. તો એવા પ્રાણીઓમાં કયા આવે? સાપ આવે. બરાબર. અને એને લગતા બીજા જે હોય એને આજુબાજુના એવા પ્રાણીઓ આવે છે. ત્યારબાદ માનવ. બરાબર. તો એમાં માનવની જ વાત થાય. બરાબર. ત્યારબાદ કહીએ દરિયામાં રહેતા પ્રાણીઓ, એટલે કે માછલીનો એક આખો સમૂહ હોય છે. એવી રીતે વર્ગીકરણ કર્યું છે આપણે. તો એમાંનું એક વર્ગીકરણ છે એ એવું છે કે રોગો ફેલાવનારા કોણ કોણ છે. તો એ મિત્રો એનું સ્પેશિયલ વર્ગીકરણ નથી કે ભાઈ એ એક વર્ગીકરણનો અલગ જ વિભાગ છે. બરાબર. તો કે એનું વર્ગીકરણ એવું છે, મતલબ કે એ બધા વર્ગીકરણમાં ક્યાંક ને ક્યાંક આવેલા હોય. દાખલા તરીકે પ્રજીવ, મતલબ કે બીજા ઉપર નભતા હોય. બરાબર. બીજાના શરીરમાં દાખલ થઈ પોતે મોટા થતા હોય. એને શું કહેવાય? પ્રજીવી, એટલે કે પરોપકારી. બરાબર. એને એવા કહી શકાય. ત્યારબાદ અમુક છે બેક્ટેરિયાના વર્ગમાં આવતો હોય, અમુક વાયરસમાં આવતો હોય. તો આ બધા મિત્રો છે એ ઘણા બધા સમૂહોમાંના સૂક્ષ્મ જીવો હોય છે. બરાબર. એવું તમને કીધું છે. તો જોજો, વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોને આધારે કરી શકાય છે. રોગો ઉત્પન્ન કરવા વાળા સજીવોને આમાંથી અનેક જૂથોમાં સમાવેશ થાય છે. અનેક, હમણાં વાત કરીએ. બરાબર. આમાંથી કેટલાક વાયરસ છે, બેક્ટેરિયા, કેટલાક એકકોષી સજીવો છે અને કેટલીક શું છે મિત્રો? ફૂગ અથવા તો પ્રજીવ છે. અને કેટલાક રોગો મિત્રો બહુકોષીય સજીવો જેવા કે કૃમિથી પણ થાય છે. જો આટલા બધા પ્રકારો આપ્યા છે, જૂથો આપ્યા છે. બરાબર. એમાં વાયરસ છે. જૂથની વાત કરીએ મિત્રો તો વાયરસ, બેક્ટેરિયા, વાયરસ છે, બેક્ટેરિયા છે, એકકોષીય સજીવો છે, એટલે કે અમીબા ને એ બધા એકકોષીય સજીવો, ફૂગ અને પ્રજીવો. બરાબર. આ બધા છે એ સૂક્ષ્મ જીવો છે. અમુક છે એ બહુકોષીય છે. આ બધા એકકોષીય કહી શકાય. એકકોષીયની આજુબાજુ બહુકોષીય. તો કે એમાં આવે છે કૃમિ, જે આપણે આંતરડાની અંદર સામાન્ય રીતે જોવા મળે છે, કૃમિઓ. બરાબર. કોણ કોણ? વાયરસ છે, બેક્ટેરિયા છે, એકકોષીય સજીવો છે, ફૂગ છે, પ્રજીવો છે અને કૃમિઓ છે. આ બધાને લીધે કદાચ ચેપી રોગ તમને થઈ શકે છે. બરાબર. તો જોઈએ મિત્રો સામેના પેજમાં. હવે બુક ના હોય તો હજી તમે લઈને બેસજો. તો સામે 4 થી 5 જેટલા તમને જુદા જુદા ચિત્રો આપેલા છે અને એ ચિત્રોની નીચે આપ્યું છે કે આ ભાઈ શું છે? વાયરસ છે, બેક્ટેરિયા છે. બરાબર. અને એને લીધે જે રોગો થાય છે એનું નાનું એવું વર્ણન છે. તો હું વાંચું છું, તમારે ખાલી જોતું જવાનું છે.
તો કે સંક્રમણ પેલા છે પેલી 13.1a એમાં શું કીધું છે સંક્રમણ કોષની બહાર નીકળતા સાર્સ વાયરસને આકૃતિમાં દર્શાવ્યો છે કયો વાયરસ છે મિત્રો સાર્સ SARS તમે કદાચ કોવિડ-19 નો ભાઈ પણ કહી શકો કોવિડ-19 જે આમાંથી જ આવેલો છે સાર્સ માંથી એવું કહેવાય છે તમે YouTube ઉપર સર્ચ કરી શકો છો સાર્સ બરાબર તો આકૃતિમાં તીર દ્વારા અંકિત કરેલ એક જો ઉપર તીર આપેલું છે બે તીર આપેલા છે એ અંકિત કરેલ છે આકૃતિમાં સફેદ રેખા જે રેખા જેવું દેખાય છે એ કેટલી છે તો કે 500 નેનોમીટર માપને દર્શાવે છે જે રેખા આખી છે એ કેટલા મીટર દર્શાવે છે 500 નેનોમીટર હવે નેનોમીટર એટલે શું આપણે કલીલ દ્રાવણમાં ને એમાં ભણી ગયા એટલે અહીંયા ચર્ચા કરતો નથી બરાબર જે 1 માઇક્રોમીટર નું શું થાય છે અડધું માપ થાય છે માઇક્રોમીટર એટલે સાહેબ ઓકે હાલો એ નથી બેના તો એ કહી દઉં તો કે 1 માઇક્રોમીટર એટલે કેટલી થાય તો કે 10⁻6 ઘાત મીટર અને એને આ રીતે લખી શકાય માઇક્રોમીટર નો સિમ્બોલ છે આવો છે માઇક્રો આ 1 માઇક્રો ને આ રીતે દર્શાવે છે માઇક્રોમીટર બરાબર કેટલા મીટર થાય 10⁻6 ઘાત મીટર કેવડું થયું ખબર છે તો કે 1 મીટર હોય કોઈ પણ એક ફૂટ પટ્ટી લ્યો તમે 1 મીટરની ત્યારબાદ એના કેટલા ભાગ કરવાના ખાલી આટલા કેટલા ભાગ કરો આટલા મતલબ કે આ જે -6 ઘાત છે એટલે 1 ના છેદમાં આટલા મતલબ કે 1 મીટરના કેટલા ભાગ થયા એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ 1 મીટરના 10 લાખ ભાગ કરો એમાંથી એક ભાગ લ્યો કેટલા ભાગ ટુકડા કરવાના 10 લાખ એમાંથી એક ટુકડો લ્યો ને ત્યારે એનું માપ કેટલું થયું 1 માઇક્રોમીટર તો આ જે વાયરસ સાર્સ કીધો તમને ઈ કેવડો છે તો કે ઈ 1 માઇક્રોમીટર નો અડધો એટલે કે 1/2 માઇક્રોમીટર અથવા તો 500 નેનોમીટર એવડો વાયરસ છે મિત્રો એટલે કે આપણે નરી આંખે પણ એને જોઈ શકતા નથી બરાબર ત્યારબાદ મિત્રો નીચે આવી જાઓ સ્ટેફિલોકોકાઈ લે કેવું નામ છે જો તો સ્ટેફિલોકોકાઈ આ તો એવું લાગે ચાઇના જેવું કંઈક છે સ્ટેફિલોકોકાઈ પા એવું બોલતા હોય એવું બરાબર તો બેક્ટેરિયા જે ખીલના રોગકારક છે તો ખીલના રોગકારક માટે કોણ જવાબદાર છે મિત્રો તો કે સ્ટેફિલોકોકાઈ બરાબર નામ છે સ્ટેફિલોકોકાઈ સ્ટેફિલોકોકાઈ બરાબર ત્રણ શબ્દ યાદ રાખવા માટે સ્ટેફીએ લોકોને કાઈ કર્યું નથી એવું યાદ રાખી નખર બરાબર સ્ટેફી એટલે ઇંગ્લિશ નામ ધારી લ્યો લોકો એટલે આપણે કાઈ કર્યું નથી યાદ રહી ગયું સ્ટેફીએ લોકોને કાઈ કર્યું નથી સ્ટેફી લોકો કાઈ શેના માટે જવાબદાર છે તો કે ખીલ માટે બરાબર ત્યારબાદ એનો જે ડાયાગ્રામ છે એ કેવડો છે તો કે 5 માઇક્રોમીટર માપને દર્શાવે છે 5 માઇક્રોમીટર એટલે તો કે 1 માઇક્રોમીટર એટલે ખબર પડી ગઈ ને કેટલા ભાગ થયા તો કે સાહેબ 1 મીટરના 10 લાખ નો ભાગ છે એ એક ઉપાડવાનો જ્યારે 5 માઇક્રોમીટર તો એવા 5 ભાગ ભેગા કરવાના એટલે એ શું થઈ ગયું 5 માઇક્રોમીટર બરાબર તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો બેક્ટેરિયાની પેલી હતી એ વાયરસની હતી કયો સાર્સ ત્યારબાદ 13.c છે શું છે પ્રજીવ છે એટલે કે બીજાનામાં જઈને આ બધા બીજાનામાં જાય પણ એ પોષણ મેળવે ને આપણા તંત્રને ખરાબ કરે છે કયો છે ટ્રાઇપેનોસોમા પછી કયો સજીવ છે ટ્રાઇપે એવા નામ છે ને યાદ નથી તો આ ડોક્ટરોને કેમ રહેતા છે બરાબર ને એને ધન્યવાદ દેવા પડે ટ્રાઇપેનોસોમા તો એ શું કરે છે તો કે એ અનિદ્રાના રોગ માટે જવાબદાર છે કોના અનિદ્રાના મતલબ કે તમને નિંદર આવે નહીં ત્યારબાદ સાર્સ રોગ છે એ લગભગ સેમ
કોવિડ જેવો જ એનો લક્ષણ છે. કોના? સાર્સના. તમે YouTube ઉપર સર્ચ કરજો એટલે વધારે ખબર પડશે. સાર્સો. ત્યારબાદ મિત્રો એનો આકાર છે રકાબી જેવો આકાર છે અને લાલ રુધિર કોષો તેની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમા માપની સમજણ આપે છે. બરાબર, મતલબ કે એની રુધિર છે જે એની વાત કરી છે, રુધિર કોષોની. એટલે કે જો તમને રકાબી જેવું આપ્યું છે ને લાલ, જો આવું કંઈક આપ્યું છે રકાબી છે, ઈ શું છે? તો કે ઈ રુધિર કણ છે. કયા છે મિત્રો? રુધિર કણ છે. અને એની બાજુમાં જે ઓલું ઢેડ ગરોળી જેવું બેઠું છે ને, આમાં ગરોળી જેવું, બરાબર, આપણે ઢેડ ગરોળી કહેતા હોય સામાન્ય રીતે, એવા આકારનું છે. જુઓ તો એ શું છે મિત્રો? ટ્રાઇપેનોસોમા, મતલબ કે રકાબી જેવું વચ્ચે વચ્ચે જુઓ કે ત્યારબાદ મિત્રો જોઈએ ટ્રાઇપેનોસોમા ના માપની સમજણ આપે છે. બરાબર, તો આ એક થઈ ગયો. ત્યારબાદ જોઈએ તો કે લેશમાનિયા. બરાબર, આકૃતિ 13.1. તો એ શું કે છે? તો કે લેશમાનિયાની આકૃતિ કે જે કાલા અજાર રોગનું કારણ છે. કયા? નવો વાયરસ છે લેશમાનિયા. લેશમાનિયા કોના માટે જવાબદાર છે? તો કે કાલા અજાર. હે સાહેબ, આ કેવો રોગ છે? તો બીજો કાઈ નહીં મિત્રો, જોઈએ હમણાં. તો કાલા અજાર છે ઈ રોગનું કારણ છે. આમાં શું થાય મિત્રો? તો હમણાં આપણે આવે છે તો કે આ સજીવો નો આકાર કેવો છે મિત્રો? અંડાકાર, અને પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે. જો તમને આપેલું છે આકૃતિમાં આવું, આ ચાબુક જેવી રચના છે. બરાબર, આ રીતે કઈ જો આ ચાબુક જેવી રચના છે. બરાબર, ત્યારબાદ એક સજીવ વિભાજિત થાય છે જ્યારે પ્રતિકારક તંત્ર ના એક કોષે વિભાજિત સજીવની ચાબુકને જકડ્યું છે. શું કહે છે? જોજો બરાબર. જ્યારે પ્રતિકારક તંત્રના એક કોષે, મતલબ કે આ જે છે ને એ પ્રતિકારક તંત્રના એક કોષે, મતલબ કે જે આપણે વ્હાઇટ સેલ છે આપણા શરીરની અંદર એની વાત છે. એક કોષે વિભાજિત સજીવની ચાબુકને, એટલે કે આ જે વિભાજિત થાય છે એની ચાબુકને શું કર્યું છે? આ સજીવે પકડ્યું છે. મતલબ કે આપણા વ્હાઇટ સેલે પકડ્યું છે. તો એ શું કરે છે? અને તે સજીવને નાશ ન થાય ત્યાં સુધી તે સક્રિય રહે છે. એટલે કે રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. બરાબર, તો આ વસ્તુ થઈ ગઈ કોની? તો કે લેશમાનિયાની. તો લેશમાનિયા શું છે? તો કે કાલા અજાર નામનો રોગ છે એના માટે જવાબદાર છે. પણ આ કાલા અજાર રોગ છે શું છે? તો સામાન્ય રીતે મિત્રો બધા બેક્ટેરિયા છે વ્હાઇટ સેલ એ આને મારી ના શકે. તો કે આ છે બેક્ટેરિયાને કિલ કરે છે. વ્હાઇટ સેલ એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ઘટાડે છે. એને લીધે શું થાય? તો કે તાવ આવે. તાવ કેવો? તો કે ચડ ઉતર થાય. આપણો ચામડીનો રંગ છે બદલાઈ જાય છે. બરાબર, અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે બીજા પણ રોગો થાય છે જે સાવ આ લગભગ નોર્થની અંદર વધારે છે. બિહારમાં ને એમાં પણ આ રોગ લગભગ વધારે છે. કોને લીધે થાય? તો કે એક પ્રકારની માખી છે, એને કંઈક માખી, બાલા માખી એવી કંઈક કહે છે, જે નાની હોય છે. કેવડી? તો કે સામાન્ય જે મધ માખી હોય ને એની અડધી હોય છે. એ અડધી માખી છે એ શું કરે? તો કે આ વાયરસ હોય ક્યાંકથી એના પગમાં કે એના ખોરાકમાં આવે, એટલે એ ક્યાં આવે છે? આપણા ખોરાક ઉપર, અથવા તો આપણને કરડે છે, માખી કરડે છે ત્યારે એ આપણી અંદર દાખલ થઈ જાય છે. તો આ થઈ ગઈ મિત્રો લેશમાનિયા. ત્યારબાદ લાસ્ટમાં કહીએ કૃમિ. તો જો મિત્રો ગોળ કૃમિ તમને આકાર આપ્યો છે જે નાના આંતરડામાં જોવા મળે છે. કોણ? કૃમિઓ. જો આ બધાય આવી ગયા. વાયરસ તો કે સાર્સ, બેક્ટેરિયા તો કે અહીંયા રહ્યો ખીલ માટે, એક કોષીય સજીવ કદાચ ટ્રાઇપેનોમોનાસ હોઈ શકે, અથવા તો અમીબા છે જે મીઠા પાણીમાં હોય છે જેને લીધે ઝાડા થઈ શકે છે. બરાબર, ફૂગ અને પ્રજીવો. તો પ્રજીવમાં પ્રજીવા છે ટ્રાઇપેનોમોનાસ. બરાબર, ત્યારબાદ આ છે કદાચ એક કોષી હશે, અહીંયા આપેલું છે નહીં. ત્યારબાદ બહુકોષીની વાત કરીએ મિત્રો તો કૃમિઓ છે. બરાબર, જેને લીધે શું થાય છે? તો કે આપણા આંતરડાના રોગો જોવા મળે છે. તો
તો 4 સેન્ટીમીટરની માપણી કરાયેલું ગોળ કૃમિ આપણને મળેલું છે. કેવી છે? તો કે એની પુખ્ત અવસ્થા, આપણી પુખ્ત અવસ્થા 18 વર્ષે થાય, તો એની કેટલા વર્ષે થતી હોય મને નથી ખબર, અથવા તો દિવસોમાં થતી હશે. તો આ થઈ ગયું મિત્રો વાયરસના જુદા જુદા પ્રકારને એને લીધે થતા રોગો. બરાબર, લગભગ આમાંથી બહુ કંઈ પૂછાય એવું નથી આ ભાગમાંથી, છતાંય કોક ફરેલ મગજ નો હોય તો પૂછી નાખે છે વાયરસ નીચેનામાંથી કયો છે. આ બધા ઓપ્શન આપેલા હોય તો વાયરસ આ છે, ખીલનો શું છે, બેક્ટેરિયા છે, એટલે એવું પૂછી શકાય. બરાબર. ત્યારબાદ મિત્રો હવે બરાબર સમજવા જેવા ટોપિક આવે છે. આ તો બરાબર છે. તો હવે શું કહે છે મિત્રો, જોજો. તો કે શરદી, સામાન્ય શરદી છે, ત્યારબાદ ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારનો તાવ છે, ફ્લૂ, જે રીતે સ્વાઇન ફ્લૂ ને એ બધા છે ને એક પ્રકારનો ફ્લૂ જ કહેવાય કે જેમાં શરદી ઉધરસ તાવ હોઈ શકે. બરાબર. તો મિત્રો અહીંયા સામાન્ય શરદી છે અથવા તો ઇન્ફ્લુએન્ઝા છે, ડેન્ગ્યુ તાવ છે અને એઇડ્સ જેવા રોગો છે એ વાયરસ દ્વારા ફેલાય છે. 1 માર્કનો પ્રશ્ન, વાયરસ દ્વારા ફેલાતા રોગો જણાવો. વાયરસ દ્વારા કયા રોગો ફેલાય? તો કે સાહેબ શરદી, સામાન્ય શરદી, કે ગમે જો બીજા રોગને લીધે થઈ હોય તો અલગ વાત છે. શરદી, ઇન્ફ્લુએન્ઝા, શરદી દ્વારા ફેલાય અથવા તો ઉધરસ દ્વારા બીજા માણસમાં ફેલાઈ શકે છે, અથવા તો પ્રાણીઓમાં થયો તો પ્રાણીઓમાં ફેલાય. ત્યારબાદ મિત્રો તો કે ડેન્ગ્યુ તાવ, બરાબર. તો ડેન્ગ્યુ તાવ છે એ કોના લીધે ફેલાય છે? તો કે વાયરસને લીધે. અને છેલ્લે એઇડ્સ. તો આ બધા રોગો છે કોના કારણે ફેલાય છે મિત્રો? વાયરસને કારણે ફેલાય છે. ત્યારબાદ મિત્રો કેટલાક રોગો જેવા કે ટાઇફોઇડ તાવ, જો તાવ છે દાખલા તરીકે ટાઇફોઇડ, હવે આવે છે બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો. બરાબર, બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો, દાખલા તરીકે ટાઇફોઇડ તાવ. બરાબર. ત્યારબાદ તો કે કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ. કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ આ રોગનો પ્રકાર છે. સોરી, ઇંગ્લિશમાં નહીં, એન્થ્રેક્સ દ્વારા ફેલાય છે. એટલે કે આ કોના દ્વારા આ રોગો ફેલાય છે? તો કે બેક્ટેરિયા. બરાબર. એન્થ્રેક્સ વિશે હું ઝૂમમાં માહિતી આપી દઈશ. ત્યારબાદ ઘણા બધા સામાન્ય ચામડીના રોગો જે ફૂગ દ્વારા ફેલાય છે. બરાબર. ફૂગ દ્વારા કોના કયા રોગો ફેલાય છે? તો કે ચામડીના રોગો. આ 1-2 માર્ક્સમાં બધાય પૂછી શકે, 1-1 માર્કમાં પર્ટિક્યુલર અથવા તો 2 માર્ક્સમાં. તો કે ચામડીના રોગો ફૂગના કારણે જોવા મળે છે. બરાબર. ત્યારબાદ તો કે પ્રજીવને કારણે કયા રોગો જોવા મળે? તો કે પ્રજીવને કારણે મેલેરિયા છે, કાલા આજાર નામના રોગો થાય છે. કાલા આજાર એટલે લેશમાનિયા, એક કોષી નહીં પણ કેવો છે? તો કે પ્રજીવ છે. બરાબર. અને બીજો છે મલેરિયા, લવેરિયા નહીં. બરાબર. તો આ રોગો છે કોના દ્વારા થાય છે મિત્રો? પ્રજીવો દ્વારા. આપણે આંતરડાના કૃમિના સંક્રમણથી પરિચિત છે, મતલબ કે આંતરડામાં કંઈક પ્રોબ્લેમ થાય, દુખાવો થતો હોય, સોજો આવે તો એ કોના કારણે થાય છે? કૃમિ દ્વારા. તો કૃમિ દ્વારા કયા રોગો ફેલાય છે? તો કે આંતરડાના. ઓકે. એવી જ રીતે હાથી પગાનો રોગ છે એ પણ એક પ્રકારના શું છે મિત્રો? કૃમિ છે. એટલે કે આંતરડાના રોગ, હાથી પગો પણ કોના દ્વારા થાય છે મિત્રો? કૃમિ દ્વારા. બરાબર. તો આ મિત્રો થઈ ગયા આના પ્રકાર. હવે મિત્રો ધ્યાન રાખો. બરાબર. હવે આનો ઉપચાર છે કઈ રીતે કરવામાં આવે છે? તો હવે મિત્રો સામાન્ય રીતે હું કહી દઉં કે વાયરસ છે પરપોષી હોય છે, તે કોષોમાં રહે છે. કોણ? વાયરસ. કોષની નાનો એની ક્યાં રહે? કોષની અંદર. બરાબર. અને કોષની જે ક્રિયાઓ છે એને ખોરવી નાખે, થવા ન દે સરખી, એને લીધે આપણે શું થઈએ છીએ? બીમાર. પણ બેક્ટેરિયા છે મિત્રો, એમાં આવા ગુણ બહુ ઓછા હોય છે, કે એ સામાન્ય રીતે એવું નથી કરતા, એ બહાર રહે છે અને બહારથી એ શું કરે છે? તો કે શરીરની જે ક્રિયાઓ છે એને ખોરવવામાં મદદરૂપ થાય છે.
વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન છે એ ઝડપી હોય છે. ફૂગનું ગુણન મતલબ કે એનો ફેલાવો એકમાંથી બીજો જન્મે, મતલબ કે 5 કોષ હોય દાખલા તરીકે વાયરસના, ફૂગ 5 વાયરસ હોય, 5 બેક્ટેરિયા હોય, અથવા તો 5 જે એક ફૂગ હોય નાની એવી ઈસ્ટ ફૂગ, તમે ભણી ગયા છો બરાબર ધોરણ 8 ની અંદર. એકમાંથી બીજામાં વિભાજન ઝડપથી થાય છે કલિકા સર્જન દ્વારા. મતલબ કે એ ઝડપથી વધે છે, એની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. જ્યારે કૃમિમાં એવું હોતું નથી. કૃમિ એટલા બધા ઝડપથી, આ ત્રણેય છે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ, આ ત્રણેય કરતા ઓછા ઝડપથી ફેલાય છે બરાબર. ત્યારબાદ મિત્રો વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એક સાથે વાયરસ કરતા વધારે નજીક હોય છે. મતલબ કે વાયરસ છૂટો હોય, એક અહીંયા હોય, બીજો અહીંયા હોય, પણ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે બરાબર. ત્યારબાદ મિત્રો બેક્ટેરિયાનું કાર્ય છે એ બધા જ બેક્ટેરિયાનું કાર્ય એક સરખું હોય. મતલબ કે મારા મોઢાની અંદર રહેલા બેક્ટેરિયા, ગળાની અંદર રહેલા બેક્ટેરિયા, અથવા તો અહીંયા જઠરમાં રહેલા બેક્ટેરિયા, એનું કાર્ય બધાનું એક સરખું છે બરાબર. જ્યારે વાયરસમાં આવું હોતું નથી. તો ટૂંકમાં હું સમજાવી દઉં, બુકમાં હવે નથી જતો બરાબર, ખાલી 1-2 વાર જ હું જરીક વાંચીશ. તો મિત્રો રોગો છે એ વાયરસ અને બેક્ટેરિયા એ બંનેથી થતા હોય તો એનો ઈલાજ પણ અલગ અલગ છે, જુદો જુદો છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે તમને શું થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા કોઈ રોગ થાય છે બરાબર. આમ આપેલો છે, એમાંથી જોઈ લેજો ગમે તો. એવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે છે મિત્રો? તમને એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે. શું આપવામાં આવે મિત્રો? એન્ટીબાયોટિક. શા માટે? જુઓ તો કે પેલા બેક્ટેરિયા છે એ કઈ રીતે કામ કરે? તો કે પેલા જેવા શરીરની અંદર દાખલ થાય ને એટલે શું કરે? તો કે પોતાના રક્ષણ માટે દીવાલ બનાવી નાખે. પોતાના જે શરીર છે એટલે કે બેક્ટેરિયાનો જે ભાગ છે એની ફરતે શું કરે મિત્રો? દીવાલ બનાવે. એટલે એ પોતાને વધારે મજબૂત કરી દે. હવે તમે એ ક્યાંય લાવો, આપણે જોવો ને કદાચ યુદ્ધમાં હોય જોતા હોય તો ખબર હોય કે આમ માણસો એક લાઈનમાં, બાહુબલી જોયું ને, લાઈનમાં ઊભા હોય, દીવાલ બનાવી નાખે. અથવા તો પેલાના માણસો છે બીજા રાજાઓ આક્રમણ ના કરે એટલે રાજાઓ શું કરતા? તો કે પોતાનું જે રાજ્ય હોય એની ફરતે દીવાલ બનાવી નાખે. એને કહીએ છીએ આપણે કિલ્લો, કે જેનાથી રક્ષણ વધી જાય. તો કોઈ પણ બહારની સેનાને અંદર દાખલ થવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે સૌપ્રથમ એ દીવાલને તોડવી પડે બરાબર. તો બેક્ટેરિયા પણ પોતાના કાર્ય કરવા માટે વધારે બીજાને નુકસાન કરવું હોય તો એ શું કરે? તો કે બીજું કોઈ એને વ્હાઇટ સેલ મારી ન નાખે એટલા માટે એ શું કરે? દીવાલ બનાવી નાખે. જ્યારે વાયરસ આ કામ કરતો નથી. હવે શું થાય? જ્યારે આપણે એન્ટીબાયોટિક દવા લઈએ, શું લઈએ મિત્રો? એન્ટીબાયોટિક દવા. તો એ શું કરે છે? તો કે બેક્ટેરિયાને આ દીવાલ બનાવતા અટકાવે છે. કોણ? એન્ટીબાયોટિક દવા. દીવાલ નથી બનાવવા દેતા એટલે આપણા જે બીજા સેલ્સ છે એ ઝડપથી આને શું કરશે? પતાવી દેશે. દીવાલ નથી એટલે એન્ટીબાયોટિક લીધી, દીવાલ ન બનાવવા દીધી એટલે ઝડપથી મરી જશે. પણ વાયરસમાં આવું નથી. ત્યારબાદ હમણાં વાત કરી કે બધા બેક્ટેરિયા છે મિત્રો એક સરખું કાર્ય કરતા હોય. જુદા જુદા કીધું ને તમને કે આ જગ્યાએ હોય તો એને લીધે શું થાય? મતલબ કે બધા જ આ રીતે કાર્ય કરતા હોય. આપણને ઉપયોગી હોય ને બેક્ટેરિયા એ પણ બરાબર, આપણને ઉપયોગી હોય. દાખલા તરીકે દહીં છે તો દહીંની અંદર એવા બેક્ટેરિયા હોય કે જે આપણને પાચનમાં મદદ કરે. પણ એન્ટીબાયોટિક દવા લ્યો તો શું થાય? તો કે આ દીવાલ એને ના બનાવવા દે. બધા બેક્ટેરિયા દીવાલો બનાવે. એ આપણને મદદ કરતા હોય કે રોગ કરતા હોય. તો એન્ટીબાયોટિક દવાને લીધે એ પણ જે જરૂરી બેક્ટેરિયા હોય અથવા તો બીજા નુકસાનકારક બેક્ટેરિયા હોય તો એને શું કરે છે? નાશ કરી દે છે. એટલે કે એને દીવાલ બનાવવા નથી દેતા અને બીજા જે આપણા શ્વેતકણો છે એને પતાવી દે છે, પૂરો કરી દે છે. પણ જ્યારે વાયરસ છે ને મિત્રો એ આ રીતે કાર્ય કરતો નથી. મતલબ કે પોતાની આજુબાજુ દીવાલ બનાવતો નથી. તો એની ઉપર એન્ટીબાયોટિકની દવા તમે લેશો તો કઈ જ અસર કરશે નહીં બરાબર. આ જ એ નીચેના પેરેગ્રાફમાં લખેલું છે કે એન્ટીબાયોટિક દવા ક્યારે આપવામાં આવે તો લખવાનું બેક્ટેરિયા દ્વારા થતા રોગોમાં એન્ટીબાયોટિક દવા છે આપવામાં આવે છે. છતાંય તમને એકવાર વાંચી જજો અને કાંઈ પ્રશ્ન હોય તો મને બિંદાસ પૂછી શકો છો બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે
એની ઉપર આપણે જોવાનું છે. બરાબર? તો થેન્ક યુ મિત્રો.